વઘારેલો રોટલો તો દરેક ઘરમાં બનતો જ હોય છે, પણ જો આ રીતે તમે દેશી સ્વાદ સાથે હાંડીમાં ચૂલા પર બનાવશો ને તો એનો સ્વાદ જ અનેરો હોય છે. બસ હાંડીમાં થોડું તેલ ઉમેરી, લસણની કળીઓ ફૂલ બ્રાઉન કરી અને હિંગ, હળદર, લીમડાના પાન, રાઈ જીરું બધું બરાબરથી તતડાવીને એક ડુંગળી મરચું ઉમેરીને ડુંગળીને 2 મિનિટ જેવું પકાવી, બેઝિક મસાલા લાલ મરચું, ધાણા જીરું ઉમેરી અને છાશ ઉમેરશું. છાશ આપણે ખાટી લઈશું તો સ્વાદ વધારે સારો આવશે. અને રાતનો વધેલો રોટલો લઈ નાના નાના ટુકડા કરી દઈશું અને આને ઉકળતી છાશમાં ઉમેરી દઈશું. 2 થી 3 મિનિટ જેવું છાશ પકાવશું અને 2 મિનિટ જેવો રોટલો આપણે પકાવશું. પછી કસૂરી મેથી, કોથમીરના પાન હોય તો સ્પ્રિંકલ કરવાના અને ગરમ મસાલો ઉમેરી અને 1 મિનિટ જેવું પકાવશું એટલે સ્વાદ ખૂબ જ સરસ આવશે. અને બસ આ ગરમા ગરમ વઘારેલા રોટલાને માખણવાળી ગરમ ગરમ રોટલી સાથે ખાશું અને ગુંદાનું અથાણું.